ઈસવીસન 1901 ગ્રીસના દરિયામાં ગોતા લગાવતા ડૂબકીમારોને એક ડૂબેલા જહાજમાંથી કાંસાની એક વિચિત્ર વસ્તુ મળી. તે કાટ ખાયેલી, તૂટેલી, પણ તેના પર નાના નાના દાંતાવાળા ગિયર્સ હતા. કોઈ સમજી ન શક્યું કે આ શું છે. 70 વર્ષ સુધી તે મ્યુઝિયમમાં પડી રહી. પછી વૈજ્ઞાનિકો એક્સરે ટેકનોલોજીથી તેની અંદર જોવા લાગ્યા તો તેમાં 30થી વધુ કાંસાના ગિયર્સ એકબીજામાં ગૂંથાયેલા હતા. તેઓ સમજી ગયા, આ કોઈ રમકડું નહોતું, પણ ખગોળીય કમ્પ્યુટર હતું. આ મશીન ઈસવીસન પૂર્વે 100-150માં બનાવવામાં આવ્યું હતું, એટલે કે આજથી 2100 વર્ષ પહેલાં. તે સૂર્ય, ચંદ્ર અને ગ્રહોની સ્થિતિ, ગ્રહણોની તારીખો અને ઓલિમ્પિક રમતોનું પંચાંગ પણ ચોક્કસ બતાવતું હતું. વૈજ્ઞાનિકો હચમી ગયા, કારણ કે આટલી જટિલ મશીન તો યુરોપમાં 14મી સદીમાં ફરીથી બની હતી. એન્ટિકિથેરા મશીન તેના સમયથી 1000 વર્ષ આગળ હતું. આજે પણ વૈજ્ઞાનિકો સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આટલું સૂક્ષ્મ મશીન પ્રાચીન ગ્રીક લોકોએ હાથથી કેવી રીતે બનાવ્યું હતું. તે દુનિયાનું એકમાત્ર રિયલ અનોખું મશીન છે, જે દરિયામાં ડૂબ્યું હતું પણ માનવ ઇતિહાસની સૌથી મોટી શોધ બનીને ઉભરી આવ્યું. સાચી અનોખી વસ્તુઓ આપણી કલ્પનામાં નહીં, પણ ઇતિહાસના ડબ્બામાં દટાયેલી હોય છે.